નેટફ્લિક્સ સતત બદલાતી સફળ બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત. ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ તો ઘણા જ છે, પણ શા માટે નેટફ્લિક્સ ફી ખર્ચીને કન્ટેન્ટ જોવા માંગતા દર્શકોની પહેલી પસંદ છે? નેટફ્લિક્સ ગ્લોબલ બ્રાન્ડ છે અને તેની સફળતાના રહસ્ય અટપટા નથી, પણ બહુ જ સરળ છે. આવો જાણીએ નેટફ્લિક્સ બ્રાન્ડની એવી સ્ટ્રેટેજી જે તેને ગમે તેવા હવામાનમાં પણ ટકાવી રાખે છે. બ્રાન્ડની શરૂઆત. નેટફ્લિક્સની શરૂઆત રિચ હેસ્ટિંગે 2005માં કરી હતી. ડીવીડીને રેન્ટ પર આપવાની એક શોપ તરીકે નાની શરૂઆતથી લઈને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની તેની સફરમાં અનેક સંઘર્ષનો સામનો કર્યો, પણ દર વખતે કંઈક નવી શોધ કરીને ટેકનોલોજી અને સાયકોલોજીની સમજથી સતત નવું બનતું રહ્યું છે. નેટફ્લિક્સની ગણના અથવા તો હરીફાઈ જગવિખ્યાત ટીવી ચેનલોની બદલે સ્ટુડિયો સાથે થાય છે, કારણ કે નેટફ્લિક્સના શો અને વેરાયટી ખૂબ જ અવનવા હોય છે. નેટફ્લિક્સની સફળતાનું રહસ્ય. નેટફ્લિક્સની સફળતા જાણવી એકદમ સરળ છે. જ્યારે ડીવીડી ખરીદવી મોંઘી હતી ત્યારે રેન્ટ પર આપી, ત્યારબાદ ઈમેલ ઉપર લિંક મોકલીને સ્ટ્રીમિંગ શરૂ કર્યું, ત્યારબાદ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બનાવ્યું. આ બધી જ વાતમાં કોમન શું છે? તમે ક્યુ ફિલ્મ જોવા પૈસા ચૂકવો છો. સમયના અભાવે કે કોઈ વાર મોંઘી ફીના બદલે કે ડીવીડી વેચાતી લેવાને બદલે પણ થોડા પૈસા ચૂકવીને સારી ફિલ્મ જ જોશો કે નબળી ફિલ્મ જોવા પૈસા ખર્ચશો? જે ફિલ્મની ક્વોલિટી સારી છે પણ લોકોએ વખાણી છે તો એ જોવાનું મન વધારે જ થશે. મનોરંજનમાં પણ બેસ્ટ હોય એ જોવામાં કોઈને પૈસા ખર્ચવામાં વાંધો જ નથી. લોકો શું જોવે છે તે આપો અને બીજું તે કેવી રીતે જોવે છે તે આપો. નેટફ્લિક્સનું મેનુ યુઝર ફ્રેન્ડલી હોય છે. તમારા મૂડ મુજબની કેટેગરી આપે એટલે લાંબા સમય સુધી સ્ટ્રીમિંગ થયા કરે. નેટફ્લિક્સ અલગ કેમ છે? યાદ કરો લોકડાઉનના દિવસો. મની હાઇસ્ટનો પ્રોફેસર કે નાર્કોનો પાબ્લો એસ્કોબાર ઘર ઘરમાં જાણીતા થઈ ગયા, એ પણ રાતોરાત. હવે એ વિચારો કે કઈ ભાષામાં બનેલ શો હતા. જે દેશનું ફક્ત નામ જ સાંભળ્યું છે એ ભાષા. ત્યાંના પાત્રો અને કલ્ચર ગ્લોબલ બની ગયા. લોકલ શોને ગ્લોબલ બનાવવા વાર્તાની પસંદગી, માવજત અને બહુ મોટું બજેટ જોઈએ, અને તેથી પણ વધુ કોઈ પણ આઈડિયાને ખુલ્લા મન સાથે સાંભળવાની તૈયારી. નેટફ્લિક્સના કર્મચારીઓ કે ક્રિકેટરોને ભાષા કે દેશના સીમાડાની વાડને બદલે તેની અંદર રહેલ તત્વને મહત્વ આપવામાં આવે છે. ઓછા ખર્ચે કે સસ્તા મેકિંગને બદલે ઓરિજિનલ ફિલ્મ કે શોમાં ક્વોલિટી આપીને અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ફીકું લાગવા લાગે છે. નેટફ્લિક્સના શો કે સુપરહિટ ફિલ્મના પ્રોમો અલગ રીતે બને છે અને નવા આઈડિયાઝની મહેક અલગ જ હોય છે, અને તે માણનાર અને માંગનાર વર્ગ પણ અલગ જ હોય છે. નેટફ્લિક્સનું ભવિષ્ય શું? નેટફ્લિક્સ સતત બદલાતી બ્રાન્ડ છે. તે હવે ફક્ત સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જ નહીં પણ કન્ટેન્ટ ક્રિએશન પર વધુ મહેનત કરે છે. જગવિખ્યાત ફિલ્મ સર્જકો તેના માટે ફિલ્મ બનાવે છે, અને એ સર્જકોની ડિમાન્ડ અને સ્ટોરીને જસ્ટિફાઈ કરવા થિયેટર પણ ખરીદી રહી છે. નેટફ્લિક્સ ચાહકો માટે થિયેટર, સ્ટ્રીમિંગ જેવા અનેક અનુભવ આપીને સતત આગળ વધી રહ્યું છે. સાંભળતા રહો બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત.